નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સ્મિત સર. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત. ધોરણ 10 ગણિતમાં 73.1 73.1 નો પાંચમો દાખલો. 73.1 નો પાંચમો દાખલો 73.1 એટલે આવે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર માટે શોધવાનું છે મધ્યક. મધ્યક શોધવા માટે શું છે? મધ્યક શોધવા માટે પહેલા તો ત્રણ રીત છે. ત્રણ રીત માટે આપણે પણ ત્રણ રીતમાં જતા નથી. આપણે એક રીત ઉપર જઈએ છીએ. એક રીત છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત એટલે યુએલ વડે. ઓકે, ફાઇનલ છે. ઓકે, તો 73.1 નો દાખલો છે પાંચમો દાખલો. 73.1 નો પાંચમો દાખલો. ઓકે, 73.1 પાંચમા દાખલો રકમ શું આપેલી છે ભાઈ? વર્ગ આપણને આ મુજબના આપેલા છે. એફઆઈ આપણને આ મુજબની એટલે કે આવૃત્તિ મુજબની આપેલી છે. ઓકે, વર્ગ અને એફઆઈ મુજબના આપેલા છે. ઓકે, બરાબર છે. તો ચાલો હવે આપણે કઈ ખબર પડતી નથી કોષ્ટક કઈ રીતે બનાવવું. તો શું કરશું સૌથી પહેલા આપણે કામ કરશે કે ભાઈ મધ્યકનું સૂત્ર લખી નાખશું. શોધવાનું શું છે ભાઈ? આપણે મધ્યક શોધવાનું છે. મધ્યક એટલે શું થાય? ઓકે, બોર્ડ ભાઈ પડતું નહીં છોકરાઓ. મધ્યક એટલે શું થાય? x બાર. x બાર એટલે શું? સૂત્ર શું હશે? પદ વિચલનનું રીતનું ભાઈ સૂત્ર. a પ્લસ સિગ્મા fi હોય છેદમાં સિગ્મા fi સિગ્મા fi ગુણ્યા h. આ મુજબનું સૂત્ર આવશે ભાઈ. આ મુજબનું સૂત્ર આવશે, બરોબર. આમે કોઈ કઈ પ્રશ્ન છે? નહીં જોઈ કઈ સર કેમ કહેશો? કોમેન્ટમાં જણાવજો. ઓકે, ચલો વાંધો નહીં. એ એટલે શું થાય? ધારેલો મધ્યક એટલે ધારેલો મધ્યક. અમને તમે ઈ કયો ધારેલો મધ્યક જો આપણે મધ્યક બનવું શું છે? ઓકે, fi માં તો જમા મૂકો નહીં. ઓકે, તો તમને શું સૂત્ર થશે? ધારેલો મધ્યક. ધારેલો મધ્યક કેટલા થાય? મધ્ય કિંમત. ઓકે, મધ્ય કિંમત થાય મધ્યક. ધારેલો મધ્યક પસંદ કરવામાં આવે છે. ઓકે, તો મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત શોધવા માટે શું કરશે ભાઈ? 50 51 52 છે. 50 51 52 વચ્ચેની સંખ્યા કઈ? 51. x ના કેટલો આવશે? 51 આવશે, બરોબર. 51 કરી નાખું. 53 54 55 વચ્ચેની સંખ્યા કઈ આવી? 54 આવી. તો કેટલા મૂકી દેવાના? 54. 56 57 58 વચ્ચેની સંખ્યા કઈ આવી? 57 આવી. 57 મૂકી દેવાના. એક આ રીતથી બીજી રીતથી બી થાય, બરોબર. મેં શું કીધું હતું? આ બેનો સરવાળો કરો, છેદમાં 2 મૂકો, બરોબર. 50 + 52 કરો કેટલા આવશે? 102 આવશે. 102 ના છેદમાં 2 મૂકો કેટલા આવશે? 102 ના છેદમાં 51 આવશે. 51 આવી ગયા, બરોબર. બાકી એની મુજબ ને એ મુજબ છે. પણ એ થોડુંક કહેવાય ને, એ ખબર પડે છે ભાઈ. વચ્ચેની જગ્યા કઈ હોય વચ્ચેમાં છતાં નથી. ઓકે, 59 60 61 કેટલા આવશે? 60 આવશે. 62 63 64 કેટલા આવશે? 63. ઓકે, મારો બોર્ડ પડી નો છે. સેટ કરો પહેલા. આ તો કરી ઓકે, પ્રથમ છે આ સ્કીપ કરો. પરફેક્ટ. ઓકે, xi મળી ગયું છે. હવે શું કરવાનું? xi મધ્ય કિંમત ધારેલો મધ્ય કિંમત ધારેલો મધ્ય કે શોધી લેવાનું છે. એવો એટલે ધારેલો મધ્ય કિંમત એક શોધી લેવાનું છે. કેટલા લેવાનું આપણે? 57. વચ્ચેની સંખ્યા જે આવે આપણે 57 લઈ લેવાનું. ઓકે, xi મળી ગયું છે મધ્ય કિંમત. હવે આપણે શું શોધવાનું છે? સિગ્મા fi હોય સિગ્મા fi ને ગુણ્યા h. ઓકે, તો પેલા ui માં છે આપણે ui fi માટે શું શોધવું પડશે? ui શોધવું પડશે, બરોબર. ui નું સૂત્ર શું છે ભાઈ? ui બરાબર xi - a ના છેદમાં h. ui બરાબર xi - a ના છેદમાં h. ઓકે, આપણે જો આપણે સૂત્રનો ઉપયોગ કરતા આપણે શું કરીએ છીએ ભાઈ? a જે એની બાજુમાં શું લખવાનું? 0 લખવાનું. ઉપર શું લખવાનું? -1 -2. નીચે કેટલા લખવાનું? 1 અને 2. ઓકે, આવું જો લખી નાખ્યું તો આપણે ui મળી ગયું છે. કે તમે સૂત્રમાં મૂકો, સૂત્રમાં મૂકી શકો છો. xi એટલે કેટલા મૂકવાના ભાઈ? xi એટલે 57 આવશે. આ તો 57 આવશે લાઈનમાં, બરોબર. 57 - 57 એટલે એ કરો. 57 - 57 એ તો 57 છે ને. 57 - 57 કરો એટલે કેટલા જવાબ આવશે? 0 આવશે, બરોબર. અને -1 આવશે. તમે તમારા સૂત્રમાં રીત મુજબ તમે કરી શકો છો. હું તો આમ જ કરે, બરોબર. અહીં 0 મૂકી દો. -1 -2 ઉપર -3 કરો. -3 સુધી જશે, બરોબર. 9 સ્ટાર નું આવે. 0 1 2 3 3 સુધી જશે. વધારે કઈ નહીં આવે. એ લગભગ 3 સુધી અમુકમાં આવશે. 1 2 માં લગભગ એ લગભગ. ઓકે, ui બરોબર. આપણે શું જોઈએ છે? fi જોઈએ છે. fi. ઓકે, fi એટલે શું થાય? fi ને ui નો ગુણાકાર. fi ને ui નો ગુણાકાર 15 ગુણ્યા 2 કરો 30 આવશે. કેવા આવશે? માઈનસ આવશે, બરોબર. 110 ગુણ્યા 1 કરો 110 આવશે. કેવો આવશે? માઈનસ આવશે. 135 ગુણ્યા 0 કરો 0 આવશે. 115 ગુણ્યા 1 કરો 115 આવશે. 25 ગુણ્યા 2 કરો 50 આવશે, બરોબર છે. ઓકે, હવે આપણે શું જોઈએ છે ભાઈ? એ તો જોઈએ છે. એ આપણને મળી ગયો છે. એ આપણને કેટલો મળ્યો? 57 મળ્યો. 57 આ મૂકી દઉં છું. સિગ્મા fi શોધવાનું. સિગ્મા fi હોય સિગ્મા fi એટલે બધાનો સરવાળો ડાયરેક્ટ કરું છું. જો કે હવે તો ખબર પડી જવી જોઈએ. ઓકે, સિગ્મા fi હોય, બરોબર. હવે મને તમે એ કહો આ બેનો સરવાળો કરે જવાબ શું આવશે? માઈનસ માઈનસ પ્લસ બેનો સરવાળો આવશે. મોટી સંખ્યા નિશાની આવશે માઈનસ, એટલે કે બે માઈનસ જ છે. માઈનસ જ આવશે, બરોબર. માઈનસ માઈનસ પ્લસ, બરોબર. બેનો સરવાળો 140 આવશે. ડાયરેક્ટ ખબર પડે 30 + 110 કરો એટલે 140 આવશે, બરોબર છે. ઓકે, હવે આ બેનો સરવાળો કરો કેટલા આવશે? 145 આવશે. 145 165 આવશે, બરોબર. 165 જ આવે ને. 5 + 0 એટલે 5 5 + 1 એટલે 6 1 નો 1 એમ 165 165 -140 કરો તો બેનો જો કરવાનો સરવાળો જ છે એટલે મોટી સંખ્યા કઈ છે? -140 + 100 અહીં લખી જ નાખો, ચલો ખબર પડે. ઓકે, મારો બોર્ડ નું બી અલગ જ ચાલે છે. ઓકે, લે -140. ઓકે ઓકે, -140 + 165 આ મુજબનું હશે, બરોબર. મોટી સંખ્યા કઈ છે? 165 છે. પ્લસ લખી નાખો, બરોબર. માઈનસ પ્લસ માઈનસ 165 - 40 140 કરો એટલે કેટલા આવશે? 25 આવશે, બરોબર. બાદ બાકી તમે કરી લો. બાકી બાદ બાકી કરી આવડતું, બરોબર. એ કેટલો આવશે? સિગ્મા fi હોય
25 આવશે, બરોબર છે. ઓકે, સિગ્મા એફઆઈ શોધવાનું છે. સિગ્મા એફઆઈ શું કરશે? બધાનો સરવાળો કરશે. 5 + 5 10. એકમ અંકનો સરવાળો પહેલા કરું છું. એકમ અંકનો થાય. ઓકે, 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20, બરોબર. 0 આવશે, ઉપર કેટલા આવશે? 2 આવશે. 2 1 3, 3 1 4, 4 3 7, 7 1 7 8, 8 2 10. ઓકે, 0 ઉપર પછી વધી ચડી ચડી 1 ચડી 1 1 2, 2 3 1 3, 3 1 4. સિગ્મા એફઆઈ કેટલા આવ્યા? 400, બરોબર. તો આપણે ટૂંકમાં જેટલો ડેટા જોતો એટલો ડેટા આપણને મળી ગયો છે. દાખલો આપણે આગળ કરી શકીએ. એમાં ખરેખર કાંઈ છે ને 3-4 દાખલા રોકડા, 3-4 માં રોકડા છે આમાં, બરોબર. ઓકે, સિગ્મા એફઆઈ કેટલા આવશે? 25 આવશે. 25 ને 25 લખી નાખવાના. સિગ્મા એફઆઈ કેટલા આવશે? 400 આવશે. એ જ શોધવાનું બાકી છે. ઓકે, છોકરો એ જ આપણે ખબર કેમ શોધતા હતા? એ આપણે દર કેમ શોધતા હતા કે ભાઈ 52 - 50 કરો 2 આવે, 55 - 53 કરો 2 આવે, 58 - 56 કરો 2 આવતા હતા. આમાં ખરેખર એ મુજબ કરવાનું નથી. કેમ મુજબ કરવાનું છે ભાઈ? કે જેમ કે આ મુજબનું છે, બરોબર. અહીં આપણે જેટલું છે કે બધા સતત વર્ગ આવતા. શું હતું? સતત વર્ગ. સતત વર્ગ એટલે શું થાય ભાઈ? 50 થી 52 ત્યાં કેટલા આવે? 52 થી 55 આવે. 53 થી 55 છે કેટલા? 55 થી 58, બરોબર. સતત વર્ગ એટલે એમ થાય કે અહીંયા જે સંખ્યા હોય એ નીચે સંખ્યા હોવી જોઈએ. પહેલા વર્ગની જે ઉર્ધ્વ સીમા હોય બીજા વર્ગની અધર સીમા હોવી જોઈએ. ઓકે, તો આ જે સંખ્યા અહીંયા હોવી જોઈએ. 52 છે અહીંયા કેટલા આવશે? 52. 55 છે કેટલા આવશે? 55. અહીંયા એવું છે નહીં. તો શું કરવાનું ભાઈ? તો ભાઈ એમ કરવાનું કે 55 મને અહીંયા જો અને કે અધર સીમા ઉર્ધ્વ સીમા કેટલી છે? 55 છે. અને ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા બાદ કરવાનું. તો શું કરવાનું? આ નીચેના વર્ગની જે મોટી સંખ્યા છે એની ઉપરના વર્ગની મોટી સંખ્યા બાદ કરવાની. શું 55 - 52, 58 - 55 કેટલો જવાબ આવશે? 3 આવશે. 61 - 58 કરો 3 જવાબ આવશે. 64 - 66 કરો 3 જવાબ આવશે. h બરાબર કેટલા આવશે? 3 આવશે, બરોબર છે. h બરાબર 3 આવી ગયા કેટલા મૂકવાના? 3 મૂકવાના. આ વસ્તુ માટે જ તો સતત વર્ગ માટે જ શું તમે કીધું? સતત વર્ગ અહીંયા નથી. 52 થાય 52 છે નહીં. 52 હોય તો અહીંયા 52 છે અને નીચે 52 તો શું કહેવાય? સતત વર્ગ કહેવાય, બરોબર. અહીંયા 55 છે નીચે 55 તો શું કહેવાય? સતત વર્ગ કહેવાય. સતત વર્ગ અહીંયા નથી, અસતત વર્ગ છે. ઓકે, સમજાઈ ગયું છે. ઓકે, ચાલો 57 57 એમનો 25 3 75 થાય, બરોબર. ગુણાકાર નો આવડતો હોય તો કરીએ, જો આવડતું હોય 10 વાળા નો આવડતો. ઓકે, 400 નું શું કરવાનું? 4 × 100. મેં છોકરાઓને કીધેલું છે કે ભાઈ ઉપર 100 હોય, નીચે 100 હોય, 400 હોય, 4000 હોય, ટૂંકમાં ગમે 100 10 1000 વખતે ગુણાકાર હળકાર થતો હોય ને એ સંખ્યા આપણે બહાર કાઢી લઈએ, બરોબર. ડાયરેક્ટ શું કરવાનું હોય? જેમ કે 25 ભાગ્યા 75 ભાગ્યા 400 કરો તેમ તો 400 નો ભાગાકાર કરવો પડે. 400 નો ભાગાકાર કરાય નહીં, લેન્ધી થઈ જાય, બરોબર. અમુકને ભૂલે પડે, બરોબર. મને બી ભૂલે. ઓકે, તો શું કરે ભાઈ? 400 નું શું કરે? 4 × 100 કરી નાખે, બરોબર. 4 × 100. હવે હું કહું તો આમ બી ભાગ પડે અને આમ બી ભાગ પડે. આપણે કામ કરી ભાગ પડી દીધા, બરોબર. થોડોક સેલો થઈ ગયો. 25 × 3 કેટલા થાય? 75 થાય. ઓકે, 25 × 3 75 થાય, બરોબર. 25 × 3 75. 25 × 4 કેટલા? 100 થાય. 25 × 4 100. ઓકે, 25 25 ઉડી ગયા. ત્યાં ઉપર કેટલા જો? ઉપર 3 છે, નીચે કેટલા છે? 16 છે. તો કહું છું 3 ના છેદમાં 16. ઓકે, બાકીનો ભાગાકાર હોય તો સેલો થઈ ગયો, બરોબર. ભાગાકાર 16 બારે છે તો 16 ક્યાં બારે આવશે? 3 અંદર આવશે, બરોબર. પોઈન્ટ મૂકી દેવાનો, ભાગ તો પડે નહીં. પોઈન્ટ મૂકી દીધા. 16 1 16 થાય, 16 2 32 થાય. મૂકી દીધા. ઓકે, હવે 0 માંથી 6 જશે નો જાય. અહીં 2 મૂકવો પડે, અહીં 10 મૂકવો પડશે. 10 માં 6 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1, બરોબર. અહીં કેટલા આવશે? 0 આવશે, બરોબર. 16 8 કેટલા થાય? 128 થાય. 16 8 128. ઓકે, 128 આવશે, બરોબર. 128 આવી ગયા. 0 માંથી 8 જાય નહીં, એટલે છેદ ઉડશે. 4 કેટલા આવશે? 3 આવશે, બરોબર. છેદ નહીં ઉડાવે, 10 કો આવશે. 4 માં 3 આવશે, છેદ 10 કો આવશે, એટલે 10 આવશે. 10 માંથી 8 જાય તો 2 આવશે. 3 માંથી 2 જાય તો 1 આવશે, બરોબર. 0 મૂકી દો, પોઈન્ટના 0 આવશે. પછી કેટલા આવશે? 16 7, 16 6, 16 5 કેટલા આવશે? 16 5 80 આવશે. 16 6 કેટલા આવશે? તો અહીંયા જવાની જરૂર નથી. પોઈન્ટ 18 નો પોઈન્ટ 18 ઘણું છે, બરોબર. બહુ આગળ ન જાઓ. 57.18. એક્સર બરોબર એટલે જવાબ આવશે 57.18. 2 આંકડા સુધી જવો તો ચાલે, 3 આંકડા સુધી જવાની જરૂર નથી. ઓકે, તો આ દાખલો હતો. આમાં કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી મળીએ છઠ્ઠા દાખલામાં. ઓકે, રાધે રાધે.